જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકામાં વિકાસની હરણફાળમાં એ જ ભૂલી ગયા કે ચોમાસાને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે લોકો ચાલશે ક્યાં? કેશોદમાં વિકાસના કામ પર સવાલો ફરી વળ્યા છે. વોર્ડ નંબર 1 અને 2 ને જોડતો નવો પુલ જ તોડી પાડવામાં આવ્યો છે. હજુ થોડા જ સમય પૂર્વે પૂર્ણ થયેલ પુલ તોડી પડાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાને શરૂ થવામાં ફક્ત હવે 20 દિવસ બાકી હોવા છતાં પુલ તોડી પાડવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. ટિલોડી નદી પર આવેલા આ પુલ વરસાદી સિઝનમાં લોકો માટે જીવલેણ સાબિત થતો વિસ્તાર ગણાય છે. ત્યારે પુલ તોડીને લોકો માટે નદીના વહેણ અને નીચાણ વિસ્તારમાંથી ડાયવર્ઝન કરાતા ગંભીર સવાલો ઊભા થયા છે. વરસાદી પાણી આવ્યા બાદ લોકો કઈ રીતે અવરજવર કરશે તે અંગે કોઈ સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા જ પુલનું કામ પૂર્ણ થયું હતું અને હવે ફરી તોડવાનું કારણ શું? તોડવામાં આવતી જગ્યાએથી બહાર દેખાતું લોખંડ પણ જોઈને સમજી શકાય કે આ થોડા જ સમય પૂર્વે બન્યું હતું. લોકોમાં ચર્ચા છે કે શું સરકારી નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે કે પછી ઉતાવળમાં થયેલ ભ્રષ્ટ કામમાં છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આ હમણાં બનાવેલું 2 વર્ષ મોટો બનાવેલું ક્યાં આલીમ જાહે અમારે એરિયો આગળ ગયો ચોમાસામાં ક્યાં જાહે પેલાનું ત્યાં કઈ ગેજેરી નથી, નવું જ પુલ બનાવેલું છે. આ રોડ જરૂરી આયા ડાયવર્ઝન કાઢ્યો છે જ્યાં કેટલા માણસો પડે છે હવાના. મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.